ફ્રેન્ડ્સ, આજના આ મજેદાર અને નોલેજથી ભરપૂર સેશનમાં આપ સૌનું સ્વાગત છે. જો તમે ધોરણ 11માં છો તો તમારું અંગ્રેજી વિષયનું રીડ 2 તમને યાદ જ હશે. અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. આજે આપણે આ જ ચેપ્ટરનું એકદમ ડિટેલમાં પેરેગ્રાફ બાય પેરેગ્રાફ અભ્યાસ કરવાના છીએ. પ્રણવ મિસ્ત્રી, એક એવું નામ જેણે દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડ્યો છે. તો બસ, તમારું પૂરું ધ્યાન અહીં જ રાખજો, કારણ કે આ સફર બહુ જ રસપ્રદ રહેવાની છે. આજના આપણા આ ક્વિક રોડમેપ પર નજર કરી લઈએ. આપણે આ ચેપ્ટરને 6 મેઇન ટોપિક્સમાં સમજવાના છીએ. પહેલા ગિયર વોચ, પછી પાલનપુરના આ જીનિયસની શરૂઆત, તેમની સક્સેસ જર્ની, અને ત્યારબાદ ટેલીટચ, સ્પર્શ, સનફ્લાવર અને સિક્સ્થ સેન્સ જેવા મગજ ભમાની દે તેવા ઇનોવેશન્સ, અને લાસ્ટમાં ફ્યુચર ટેકનોલોજી વિશે થોડી ચર્ચા. તો ચાલો, સૌથી પહેલા વાત કરીએ સેક્શન 1, ધ ગિયર વોચ માસ્ટરમાઇન્ડ, અને આ ભવિષ્યની શોધ વિશે. જસ્ટ વિચારો કે તમારી પાસે જેમ્સ બોન્ડ 007 સ્ટાઇલની કોઈ વોચ હોય. અરે હા, મૂળ ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની પ્રણવ મિસ્ત્રીએ આવી જ એક ડિજિટલ વોચ ગિયર બનાવીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. સેમસંગ રિસર્ચ અમેરિકામાં થિંક ટેન્ક ટીમના હેડ તરીકે તેમણે આ એવી વોચ બનાવી છે કે તમારે તમારો ફોન ખિસ્સામાંથી કાઢ્યા વગર જ મેસેજ ચેક કરવા હોય કે કોલ કરવા હોય, બધું જ તમારા કાંડા પરથી થઈ જાય. લિટરલી સાયન્સ ફિક્શન જેવું જ લાગે ને? હવે આગળ વધીએ સેક્શન 2 તરફ. પાલનપુરનો આ પ્રોડિજી, એટલે કે એક અત્યંત તેજસ્વી યુવાન અને તેની બાળપણની મોટી મોટી વાતો. તમને ખબર છે, જ્યારે પ્રણવ માંડ 11 વર્ષના હતા ને, ત્યારે તે પોતાના પિતા કીર્તિભાઈને વારંવાર કહેતા, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. કીર્તિભાઈ ખૂબ જ ગર્વથી કહે છે કે એમને સપનામાં પણ ખ્યાલ નહોતો કે આ નાનકડા છોકરાની વાત આટલી જલ્દી સાચી પડી જશે. આના પરથી એટલું તો ચોક્કસ શીખવા મળે છે કે જો નાનપણથી જ તમારું વિઝન ક્લિયર હોય ને, તો તમે કંઈ પણ અચીવ કરી શકો છો. પણ એવું બિલકુલ નથી કે પ્રણવ માત્ર આખો દિવસ ચોપડીઓમાં જ ઘૂસ્યા રહેતા. પાલનપુરની વિવિધલક્ષી વિદ્યામંદિરમાં ભણતો આ છોકરો ખરેખર એક ઓલરાઉન્ડર હતો. એમનો આઈક્યુ એટલો પાવરફુલ હતો કે દર વર્ષે ફર્સ્ટ રેન્ક તો ફિક્સ જ હોય. પણ સાથે સાથે એમને સંગીતનો એટલો જ શોખ હતો, ગાવામાં પણ એક્સપર્ટ, અને પાછા બેડમિન્ટનના પણ જબરદસ્ત ખેલાડી. મતલબ કે અભ્યાસ અને ઇતર પ્રવૃત્તિઓનું એકદમ પરફેક્ટ બેલેન્સ. ચલો, હવે આવી સેક્શન 3 પર, સ્ટેપ્સ ટુ ગ્લોબલ સક્સેસ, એટલે કે તેમનું એજ્યુકેશન અને તેમને કયા કયા ફિલ્ડ્સ એક્સપ્લોર કર્યા. પ્રણવની આખી એજ્યુકેશન જર્ની આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. શરૂઆતનું શિક્ષણ તેમણે આપણી માતૃભાષા ગુજરાતીમાં જ લીધું. પછી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં BE કરવા અમદાવાદની નિરમા યુનિવર્સિટી પહોંચ્યા. ત્યાંથી ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનના પોસ્ટ ગ્રેજ્યુએશન માટે સીધા IIT મુંબઈ ગયા. બસ, પછી તો શું, હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટમાં જોબ મળી, અને સૌથી મોટી અચીવમેન્ટ, ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામના હસ્તે તેમને પ્રેસિડેન્ટ્સ એવોર્ડ પણ મળ્યો. એકદમ પ્રાઉડ મોમેન્ટ. અહીં સૌથી અગત્યનો અને નોંધવા જેવો મુદ્દો એ છે કે પ્રણવે પોતાને કોઈ એક જ વિષય પૂરતા સીમિત નહોતા રાખ્યા. જસ્ટ લુક એટ ધીસ લિસ્ટ. ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, હ્યુમન કમ્પ્યુટર ઇન્ટરેક્શન, AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ્સ અને સોશિયલ કોમ્પ્યુટિંગ. આટલા બધા અલગ અલગ ફિલ્ડ્સના ઊંડા જ્ઞાને જ તેમના આવનારા માસ્ટરપીસ પ્રોજેક્ટ્સનો મજબૂત પાયો નાખ્યો હતો. હવે મૂળ ટેકનોલોજીની વાત પર આવીએ. સેક્શન 4, ટેલીટચ અને સ્પર્શ. આ બે પ્રોજેક્ટ્સે અંતર અને ડેટાને જોવાની આપણી નજર જ બદલી નાખી. તો સૌથી પહેલો જાદુ છે ટેલીટચ. નામ પરથી જ આઈડિયા આવી જાય એવું છે ને, દૂરથી ટચ કરવું. સ્માર્ટફોનના કેમેરા અને સ્ક્રીનનો ઉપયોગ કરીને તમે દૂર પડેલી વસ્તુઓને કંટ્રોલ કરી શકો છો. તમારે TV ઓન કરવું હોય, એલાર્મ સેટ કરવું હોય કે રૂમની લાઇટ ચાલુ કરવી હોય, બસ તમારા ફોનની સ્ક્રીન પર દેખાતી એ વસ્તુને ખાલી ટચ કરો, અને બૂમ, એ વસ્તુ ઓપરેટ થવા લાગશે. ફિઝિકલ દુનિયાને દૂરથી કંટ્રોલ કરવાની આ રીત છે ને, એકદમ સ્માર્ટ. અને હવે જુઓ, આ બીજો પ્રોજેક્ટ, સ્પર્શ. આ તો સાવ કોઈ સાયફાઈ મૂવી જેવો જ કન્સેપ્ટ છે. અહીં ડેટા ટ્રાન્સફર કરવા માટે કેબલ કે પેનડ્રાઈવની નહીં, પણ તમારા પોતાના શરીરની જરૂર પડે છે. ધારો કે લેપટોપ કે સ્માર્ટફોનમાંથી કોઈ મીડિયા કે ફાઇલ કોપી કરવી છે, તો બસ તેને ટચ કરો. એ ડેટા કન્સેપ્ચ્યુઅલી એટલે કે વર્ચ્યુઅલી તમારા શરીરમાં સેવ થઈ જશે. અને પછી જે બીજા ડિવાઇસમાં એ પેસ્ટ કરવું હોય, ત્યાં જઈને ખાલી સ્પર્શ કરો. તમારો પોતાનો હાથ જ ફાઇલ ટ્રાન્સફર કરી દેશે. હવે આગળના બે મોટા ઇનોવેશન્સ જોઈએ. સેક્શન 5, સનફ્લાવર અને સિક્સ્થ સેન્સ.
એઆઈ અને ઓગમેન્ટેડ રિયાલિટીનો ખરો કમાલ અહીં જોવા મળશે. ત્રીજો પ્રોજેક્ટ છે સનફ્લાવર. તમે સૂર્યમુખીનું ફૂલ તો જોયું જ હશે, જે હંમેશા સૂર્યની દિશામાં ફરતું રહે છે. બસ આ જ સિદ્ધાંત પરથી પ્રણવે આ આર્ટિફિશિયલ સનફ્લાવર બનાવ્યું. તેમાં OP-AMP 741 નામની સર્કિટ અને ફોટો સેન્સર્સ લાગેલા છે, જે સતત સૂર્યને ટ્રેક કરે છે. સૌથી મજાની વાત એ છે કે આ માત્ર કોઈ લેબ મોડેલ નહોતું, આનો પ્રેક્ટિકલ ઉપયોગ પણ થયો. તેમની ઇન્સ્ટિટ્યૂટની સોલર પેનલ્સમાં આ સિસ્ટમ લગાવી, જેથી પેનલ્સ સૂર્યની દિશામાં જાતે જ ફરતી રહે અને મેક્સિમમ સૌર ઊર્જા પેદા કરી શકે. અને હવે ધ માસ્ટરપીસ પ્રોજેક્ટ 4 સિક્સ્થ સેન્સ. આ એ જ અદ્ભુત ઇનોવેશન છે જેણે પ્રણવને આખી દુનિયામાં ફેમસ કરી દીધા. આ એક એવું ગેસ્ચરલ ઇન્ટરફેસ છે જે તમે ગળામાં પેન્ડન્ટની જેમ પહેરી શકો છો. તેમાં એક નાનકડો કેમેરા અને પ્રોજેક્ટર હોય છે. તમે જે જુઓ છો એ જ કેમેરા જુએ છે અને પ્રોજેક્ટર તમારી આસપાસની કોઈ પણ દિવાલ કે વસ્તુ પર ડિજિટલ માહિતી પ્રોજેક્ટ કરી દે છે. તમારે ઇન્ટરેક્ટ કરવા માટે કોઈ માઉસ નથી જોઈતું, બસ તમારા હાથના નેચરલ ઇશારાઓથી જ બધું ઓપરેટ થાય. સિમ્પલ ભાષામાં કહું તો સિક્સ્થ સેન્સ આખી ફિઝિકલ દુનિયાને જ તમારું કોમ્પ્યુટર બનાવી દે છે. ઓકે, તો હવે આપણે આવી ગયા છીએ સેક્શન 6 પર, ધ ફ્યુચર ઓફ ઇન્ટરેક્શન, અને આજના આખા ચેપ્ટરનો ક્વિક સારાંશ. પરીક્ષાની તૈયારી માટે આ ટેબલ તમારું બેસ્ટ ફ્રેન્ડ બની શકે છે. ચાલો ફટાફટ રીકેપ કરી લઈએ. 1. ટેલિટચ. સ્માર્ટફોન કેમેરાથી દૂરથી ઘરના ઉપકરણો કંટ્રોલ કરવા. 2. સ્પર્શ. માનવ શરીરના સ્પર્શ દ્વારા ફાઇલ અને ડેટા ટ્રાન્સફર કરવા. 3. સનફ્લાવર. ફોટો સેન્સર્સની મદદથી સૂર્યને ટ્રેક કરી સોલાર પેનલની કાર્યક્ષમતા વધારવી. અને 4. સિક્સ્થ સેન્સ. કેમેરા અને પ્રોજેક્ટરની મદદથી ફિઝિકલ દુનિયા પર ડિજિટલ દુનિયાનું પાવરફુલ જોડાણ. આ 4 પોઈન્ટ્સ અને તેના કામ મગજમાં ફિટ કરી લેશો એટલે એક્ઝામમાં શોર્ટ નોટ્સ લખવી એકદમ રમતવાત લાગશે. તો આખી સફરના અંતે એક જબરદસ્ત પ્રશ્ન થાય છે. જો અત્યારે જ આપણી ફિઝિકલ અને ડિજિટલ દુનિયા આટલી હદે એકબીજા સાથે ભળી રહી છે, તો વિચારો કે આજથી 20 વર્ષ પછી આપણે કોમ્પ્યુટર સાથે કઈ રીતે વાતચીત કરતા હોઈશું. પાલનપુરના આ તેજસ્વી યુવાને તો સાબિત કરી જ દીધું છે કે ઇમેજિનેશન અને મહેનત આગળ કંઈ પણ અશક્ય નથી. મને પૂરો વિશ્વાસ છે કે આ ડિટેલ એક્સપ્લેનેશનથી તમને આખું ચેપ્ટર એકદમ ક્લિયર થઈ ગયું હશે અને એક્ઝામ માટેનો કોન્ફિડન્સ પણ વધી ગયો હશે. તો બસ વિચારતા રહો અને ભવિષ્યની નવી ટેકનોલોજી વિશે શીખતા રહો. થેન્ક યુ.